महादेव्याः कुक्षिरत्नम् शब्दजीतर्वात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम् ओम सजातु परमगुरु। ઓમ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર પ્રભુના અનન્ય ભક્ત, મુક્તિ માર્ગે આગળ વધવા ઈચ્છનાર ભાવિકોના સ્નેહાળ રાહભર શ્રીમદ રાજચંદ્ર સાધના કેન્દ્ર ભુજના પ્રાણ પ્રદાયક પરમ ઉપકારી વાત્સલ્ય મૂર્તિ સદગુરુ સાહેબ શ્રીજી પ્રભુ શ્રી ગાંગજીભાઈ મોતાને એક લઘુ પ્રેમાંજલિ. પૂજ્યશ્રીનું જીવન એટલું વાત્સલ્યભર અને ઉત્તમ હતું કે 2 થી 5 મિનિટમાં એને સમાવી લેવું શક્ય જ નથી. પરંતુ એમના હૃદયના વિશ્રામરૂપ જીવન આધાર શ્રીમદ પરમ કૃપાળુ દેવે જાણે 1940માં જન્મ પામેલ પૂજ્યશ્રીના જીવનને જ એડવાન્સમાં વર્ણવતો શ્રી વચનામૃત પત્રાંક 40 લખ્યો હશે. વિશાળ બુદ્ધિ પરમ કૃપાળુ દેવની આણ જેમના જીવનમાં સદાય વર્તતી એવા વિશાળ બુદ્ધિ સાહેબશ્રી બચપણથી જ ચાલી આવતી રૂઢિઓમાં બંધાયેલા ન રહ્યા. ગચ્છ સંપ્રદાયની સંકુચિતતા કે તે સમયે પ્રચલિત ક્રિયાકાંડમાં બંધાયેલ ધર્મને પૂર્ણ સત્ય ન માની માતુશ્રીને કહેતા કે માં, ધર્મ આ ન હોય. જીવનમાં આગળ વધતા પોતાને વિશાળતા માત્ર બુદ્ધિ સુધી મર્યાદિત ન રહેતા વિશાળ હૃદયી પૂજ્ય સાહેબશ્રીના અંતરમાં પ્રાણી માત્ર માટે શુદ્ધ વાત્સલ્ય અને કરુણાભાવ રહેતો. જે પણ જીવો સંપર્કમાં આવતા સર્વને અક્ષરશ તેનો અનુભવ થતો. નમો નમઃ વંદન હો ગુરુ રાજને પરમ કૃપાળુ નમો નમઃ પરમ દયાળુ નમો. મધ્યસ્થતા ક્ષેત્ર જે પણ હોય, વ્યવસાયિક, સામાજિક અથવા આધ્યાત્મિક, પૂજ્યશ્રીએ સર્વ ક્ષેત્ર પ્રામાણિકતાપૂર્વક લેપાયા વિના મધુર મધ્યસ્થતાથી પોતાનું કલ્યાણ તો કર્યું, સાથે અનેક જીવોને પરમ સત્યની પ્રાપ્તિ પ્રત્યે વાર્તા રહ્યા. પરમ કૃપાળુ દેવે દર્શાવેલ સનાતન સતમાર્ગે અનેકોને દોરતા અને પોતે રાજ પરિવારના મોભી થઈ સર્વમાં ઐક્ય ભાવ પ્રેર્યો. એમના આ ગુણના પ્રભાવથી સર્વ ક્ષેત્રે અગ્રેસરતા આદરી. જય 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 બોલો રે, જરા અંતર પટને ખોલો રે. જય રાજ પ્રભુની બોલો, જય રાજ પ્રભુની બોલો, જય રાજ પ્રભુની બોલો. જય હો. સરળતા નાની વયથી વિવિધ કાર્યસિદ્ધિઓ પ્રાપ્ત કરી હોવા છતાં પૂજ્ય શ્રીમાં ક્યારેય પણ અહંકારનો કે સ્વચ્છંદતાનો એક અંશ પ્રવેશ્યો નહીં. સરળતાનો ગુણ એમને એટલો સ્વાભાવિક હતો કે સર્વને પોતાના અંતરમાં સમાવી શકતા, સાથે પોતે સર્વના અંતરમાં પ્રેમપૂર્વક વસી જતા. પૂજ્ય શ્રીની સહજતા એટલી હતી કે દિશા સૂચક અર્થે તેમની પાસે આવવું સુગમ હતું. વળી પૂજ્યશ્રી પાસેથી મળેલ માર્ગદર્શનથી કાર્યસિદ્ધિ થઈ જતી. જીતેન્દ્રિયપણું ભક્તિ પ્રધાન જીવનશૈલી એમની એટલી વૈરાગ્યમય હતી કે સર્વ સમર્થ હોવા છતાં મુક્તિને ગૌણ થવા દીધી નહીં. પ્રબળ જીતેન્દ્રિય થઈ ધારેલ સમયે નિવૃત્તિ લઈ સાધનામાં એકાગ્ર થઈ સ્વપરના કલ્યાણ અર્થે પૂર્ણ જીવન સમર્પિત કરી શક્યા. સજીવન મૂર્તિ મારા નાથ શ્રી પરમ ગુરુ, સજીવન મૂર્તિ મારા નાથ શ્રી પરમ ગુરુ. દિવ્ય દેહ ધારી કૃપાના પ્રભુ સત અનંત જન્મ મરણ કરી ચૂકેલા આત્માની કરુણા કરવા અધિકારી થઈ
કર્મમુક્ત થવાના જિજ્ઞાસુ પૂજ્યશ્રી યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના ઉગ્ર પુરુષાર્થી રહ્યા. આમ યુગાવતાર કળીકાળના તારણહાર પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રના અનન્ય ભક્ત એવા પૂજ્ય સાહેબ શ્રી આપ્ત પુરુષે બોધેલા માર્ગના પ્રબળ અવલંબનથી તથા સત આજ્ઞા પ્રમાણે જીવન જીવ્યા, તત્વ પામવાના ઉત્તમ પાત્ર બન્યા અને સર્વ ગુણાંશને પોતે અનુભવી તેની જ પ્રભાવના કરી રહ્યા. ॐ परं कृपाळु नमो नमः, परं दयाळु नमो नमः, राजराजेश्वर नमो नमः, वंदन हो गुरुराजने. કાંઈ બાપુ શું છે, કેટલી નિરાંત છે તમે વિચાર કરો. આ એક પુરુષ શું મળ્યો, બાપુ જીવનની રાહ બદલી નાખી. આમ જતા તા ઉગમણે કોર, તો હવે આખી ત્રણેય દિશાઓ ખુલી છે. તને જેમ ઠીક લાગે તું જ આપવા માટે તૈયાર છે. અને અમે મજા એ છે, અમે આપશું, તું લેશે નહીં એ પણ અમને ખબર છે, છતાં અમે આપવાની વિધિ નહીં છોડીએ. તું લેવાની વિધિ છોડી શકે એવી સ્થિતિમાં આવી ગયો છો. અમને આનંદ છે. જા, હમણો અનાદાર નથી થતો, અમારો આનંદ આવે છે. ઓહો, શું સમજાય છે ને પ્રભુ. આ બધું ક્યાં જવું છે એ ખબર છે કે નહીં? આ સ્વાધ્યાય હોલ બસ નથી, એનો એક એક અંશ, ભીતર રહેલું આત્મ તત્વના એક અંશને મારા પ્રભુએ, પરમ કૃપાળુ દેવે આમ ખોલી વીણીને ચોખ્ખું કર્યું છે. લોકો ભૂલે છે ભાઈ. કૃપાળુદેવ પોતે લખે છે કે ભૂલે છે. ચોથા કાળનું મળે છે, લોકો ભૂલે છે ને શબ્દો. ચોથા કાળનું મળે છે, લોકો ભૂલે છે. મુક્તિ માટેનો આનાથી ઉત્તમ અવસર મને નથી લાગતું કે તમને ચોથા કાળમાં મળે. કે આનાથી વિશેષ એટલા માટે છે કે આમ તો ભરોસે બેઠા હતા ભગવાનને, પાર્શ્વનાથને ને મહાવીર સ્વામીને. હવે તો ભરોસો મારો એકનો, તું કરીશ તો પહોંચીશ. આ વાત ત્યારે નહોતી. ભગવાન છે ને, સમોસણમાં બેસજે, ભગવાનની દ્રષ્ટિ પડશે ને કામ થઈ જશે. અત્યારે તો એ નથી. એટલે મારે જ બધું આ કરવાનું છે. બાપુ, આ પદ ભણી જે વિચારોની ગતિ પ્રવેશશે ને, એમાં 4 ગતિનો અંત આવી જશે અને પંચમ ગતિ તને તરતી દેખાશે. આમ લેવાની જ તને વાર હશે. લઈ લો. હે મૂર્તિમાન મોક્ષ, આપ શ્રીએ આમ સૌ પર જે અનંત કરુણા કરી છે એનો બદલો વાળી કેમ શકાય? બસ આપના દર્શાવેલા ભક્તિમય મુક્તિ માર્ગે આપની છાયામાં આગળ વધી આપના ચરણે અનંતના અંતનો ભેદ કરવા ફરી પહોંચી જઈશું, એ જ અભ્યર્થના. ઓમ શાંતિ. સજીવન મૂર્તિ મારા નાથ શ્રી પરમ ગુરુ, દિવ્ય દેહધારી કૃપાનાથ પ્રભુ સદગુરુ. સજીવન મૂર્તિ, સજીવ